સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે વિરોધનો વંટોળ ઉઠ્યો હોય તેમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત મામલે એબીવીપી મેદાનમાં ઉતર્યું છે। એબીવીપીના કાર્યકરોએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરી શરમ કરોના નારા લગાવ્યા હતા। એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર રેગિંગની ઘટનાઓ સામે આવે છે, તેમ છતાં તંત્ર દ્વારા સમયસર પગલાં કેમ લેવામાં આવતા નથી। ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। હર્ષ પંડ્યાના આપઘાત મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી અને રેગિંગ પર રોક લગાવવાની માંગ સાથે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। હવે માંગો આ સ્ટેટ મીડિયા કોર્પોરેશનની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આપણને બધાને ધ્યાનમાં છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ પહેલા એક ડોક્ટરે આત્મહત્યા કરી છે। એ આત્મહત્યા કરવા પાછળનું કારણ કે અહીંના સિનિયર ડોક્ટરો અને એમના વિભાગના જે પ્રોફેસરો અને એચઓડી દ્વારા એટલો માનસિક ત્રાસ આપવામાં આવતો, એટલે વિદ્યાર્થી પર રાત દિવસ ટોર્ચર ગુજારવામાં આવતું, એટલે વિદ્યાર્થીને નોકરની જેમ કામ કરવામાં આવતું, જેના કારણે એ વિદ્યાર્થી સતત કેટલો પીડાતો હશે કે વિદ્યાર્થી પોતે આત્મહત્યા કરવા મજબૂર બને છે અને વિદ્યાર્થી રવિવારે આત્મહત્યા કરે છે। તો આ ઘટના આખી એ ઘટના એક શિક્ષણ જગત માટે અને ડોક્ટર વિભાગ માટે એક નિંદનીય ઘટના છે અને આ શિક્ષણ જગતને એક લાંચ જે ખરાબ બાબત કહેવાય એ ઘટના કહી શકાય। અને આને કારણે એબીવીપી એક સતત માંગ કરે છે કે આ ઘટનામાં જે એમના 4 સિનિયર ડોક્ટરો, 4 એમના પ્રોફેસરો અને એક એચઓડી જે ઘટનામાં સંડોવાયેલા છે, એ સંડોવાયેલા લોકો ઉપર દંડનીય કાર્યવાહી થાય, કાયદાકીય કાર્યવાહી થાય અને એનું શિક્ષણ પણ હંમેશા માટે રદ કરવામાં આવે। કેમ કે એ ડોક્ટરોને 6 મહિના માટે અહીંયા હોસ્ટેલમાંથી કાઢવામાં આવ્યા છે, પણ એ 6 મહિના પછી પાછી રેગિંગની ઘટના નહીં કરે એનું શું બાંયધરી? તો આવી ઘટના ભવિષ્યમાં ના બને, કેમ કે 2018 થી લઈને અત્યાર સુધીમાં ન્યૂ સિવિલ હોસ્પિટલમાં 4 રેગિંગની ઘટના બની છે, 4 ડોક્ટરે સુસાઇડ કરી છે। તો આવી ઘટના આગામી સમયમાં ના બને એના કારણે એબીવીપી આંદોલન કરે છે। આ ઘટનામાં સંડોવાયેલા ઉપર તમામ લોકો ઉપર કાયદાકીય, દંડનીય અને ડોક્ટરી પણ હંમેશા માટે રદ કરવામાં આવે। જો આગામી 48 કલાકમાં આ કાયદાકીય કાર્યવાહી, દંડનીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જો જરૂર પડશે તો સુરતના તમામ ડોક્ટરોને પણ ભેગા કરીને આંદોલન કરશું અને આવી ઘટના બીજી વાર સુરતમાં નહીં બનવા દે। આથી એબીવીપી માંગ કરે છે આવી બધી ઘટનાઓના